ભાવનગરના તળાજા હાઈવે પર અકસ્માતની ઘટના બની હતી, જ્યાં એક કારે જે છે આધેડને અડફેટે લીધી હતું અને જેમાં આધેડનું મોત નીપજ્યું હતું। જો કે કાર ચાલક જે છે એ કાર મૂકી અને ફરાર થઈ ગયો હતો। તો મૃતકનો જે પુત્ર છે એને પોલીસમાં ફરિયાદ નોંધી હતી। તો વરતેજ પોલીસે ગુનો દાખલ કરી અને કાર્યવાહી હાથ ધરી છે। તો ભાવનગરના તળાજા હાઈવે પરની ઘટના કે જ્યાં અકસ્માતની ઘટના બને છે કે જ્યાં એક કાર ચાલક જે છે ને આધેડને અડફેટે લીધો હતો। જો કે આધેડ અડફેટે આવતા એનું મોત નીપજ્યું હતું અને કાર ચાલક ટોલનાકા પાસે કાર મૂકી અને નાસી છૂટ્યો હતો। તો મૃતકના જે પુત્ર જે છે કાર ચાલક સામે ફરિયાદ નોંધાવી છે અને આ અંગે વરતેજ પોલીસે ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। તો ભાવનગરના તળાજા હાઈવે છે ત્યાં અકસ્માતની આ જે ઘટના બની હતી, જ્યાં એક આધેડ વ્યક્તિ જે છે એ અકસ્માતનો ભોગ બન્યો હતો અને અકસ્માતમાં એ આધેડ વ્યક્તિ જે છે એનું મોત નીપજ્યું હતું। જો કે અકસ્માત કરીને કાર ચાલક જે છે ત્યાંથી નાસી છૂટ્યો હતો અને કાર જે છે ટોલનાકા નજીક મૂકી અને ત્યાંથી નાસી છૂટ્યો હતો। જો કે મૃતકના જે પુત્ર જે છે એને આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને વરતેજ પોલીસે આગે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। ભાવનગરનો તળાજા હાઈવે કે જ્યાં રોડ અકસ્માત થયો છે, દિવસે ને દિવસે અકસ્માતની ઘટનાઓ જ્યારે વધી રહી છે ત્યારે ભાવનગરના જે તળાજા હાઈવે છે ત્યાં અકસ્માતની ઘટના બની છે, જેમાં એક કાર ચાલક જે છે એને એક આધેડને અડફેટે લીધો હતો અને અડફેટમાં આવતા જ જે આધેડ જે છે એનું મૃત્યુ થયું હતું। જો કે આ જે અકસ્માત કરી અને કાર ચાલક છે એ કારને ટોલનાકા નજીક મૂકી અને રફુ ચક્કર થઈ ગયો હતો। તો મૃતકના પુત્રે જે કાર ચાલક છે એની સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે, ત્યારે વરતેજ પોલીસે આ અંગે ગુનો નોંધી અને આગળની તપાસ જે છે હાથ ધરી છે। તો ગુજરાતમાં અવારનવાર જે અકસ્માતની ઘટનાઓ બની રહી છે ત્યારે ભાવનગરમાં જે તળાજા હાઈવે છે ત્યાં અકસ્માતની ઘટના બની હતી, જેમાં એક આધેડ વ્યક્તિ જે છે એને અડફેટે લીધો હતો અને આધેડ વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું। જો કે આ અંગે જે કાર ચાલક જે છે એની ધરપકડ થાય પહેલાં જ જે છે કાર ચાલક ક્યાંક કાર મૂકી અને નાસી છૂટ્યો હતો અને કાર જે છે એ ટોલનાકા નજીક મૂકી હતી અને ત્યાંથી એ નાસી છૂટ્યો હતો। જો કે આ અંગે મૃતક છે એના પુત્રે ફરિયાદ નોંધાવી છે। આ સાથે જ આપણી સાથે ભાવનગરથી સંવાદદાતા અલ્પેશ ડાભી જોડાઈ ગયા છે। જે અલ્પેશ, વાત કરવામાં આવે કે ભાવનગરના તળાજા રોડ હાઈવે જે છે એની ઘટના કે જ્યાં એક કાર ચાલકને જે આધેડ છે એને અડફેટે લીધો હતો અને એનું મોત નીપજ્યું હતું। શું છે સમગ્ર વિગત અને કેવી રીતે આ એક્સિડન્ટ થયો અને શું છે વાત? જી મહેન્દ્ર, ચોક્કસથી જણાવી દો। ખાસ વાત કરીએ તો ભાવનગરનો તળાજા હાઈવે છે ત્યાં અકસ્માતની ઘટના બની હતી। જે અકસ્માતની ઘટનામાં એક આધેડ છે જે સરકાંતર ગામના વતની છે અને તેઓ પોતાના પરિવારના કોઈના લગ્ન પ્રસંગ પતાવી પોતાના ગામ તરફ જઈ રહ્યા હતા। વાત કરીએ તો હાઈવે રોડ પર ચાલીને જઈ રહ્યા આધેડ છે તેને એક કાર ચાલકે અડફેટે લીધા હતા। આ ઘટનામાં જે આધેડ છે તેઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને જેઓનું મૃત્યુ થયું હતું। વાત કરીએ તો જે ઘટના બની હતી તેને લઈને કાર ચાલક છે તે ઘટના સ્થળેથી નાસી છૂટ્યો હતો, પરંતુ થોડે દૂર ટોલનાકા નજીક છે પોતાની કાર છે તે મૂકીને વયો ગયો હતો। આ ઘટનાને લઈને મૃતક જે આધેડ છે તેમના પુત્ર દ્વારા વરતેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી અને વરતેજ પોલીસ મથક દ્વારા સમગ્ર ઘટનાને લઈને મૃતક છે તેના મૃતદેહને પીએમ અર્થે ખસેડી કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી। જી અલ્પેશ, વાત જે છે ટોલનાકા નજીક કાર મૂકીને નાસી છૂટી છે, તો શું આ ટોલનાકા નજીકથી સીસીટીવી ફૂટેજ કે એવું કંઈ સામે આવ્યું છે? જી ચોક્કસથી હાલ જે ઘટના રાત્રે બની હતી જેને લઈને પોલીસ તંત્રને સવારે જાણ કરવામાં આવી હતી। પોલીસ તંત્રને જાણ કરવામાં આવતા જ પોલીસ તંત્ર છે તે ઘટના સ્થળે અને જે કાર જ્યાં મૂકી દેવામાં આવી હતી તે ઘટનાએ તમામ જગ્યા ઉપર તપાસ હાથ ધરી હતી। વાત કરીએ તો અત્યારે જે મૃતક આધેડ છે તેના પુત્ર દ્વારા જે ફરિયાદ નોંધવામાં આવી છે જેને લઈને પોલીસ તંત્ર દ્વારા હાલ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને જે કાર છે તેના માલિકને શોધવા તરફની તમામ કાર્યવાહી છે તે વરતેજ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે। જી અલ્પેશ, સમગ્ર માહિતી બદલ આભાર। તો ભાવનગરના તળાજા હાઈવે પરની ઘટના કે જે અકસ્માત સર્જાયો હતો ત્યાં એક કાર ચાલકે એક આધેડને અડફેટે લીધો હતો અને એનું મોત નીપજ્યું હતું અને જે કાર ચાલક છે એ કાર મૂકીને નાસી છૂટ્યો હતો। તો વરતેજ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે અને પોલીસ આગળની કાર્યવાહી છે હાથ ધરી રહી છે।